ને ઓલામાં एयरपोर्ट पर, तो भूको થઈ ગયો तो मैं एम कहती थी कि मैं भी ले आई थी वहां से इंडिया से ये सब, बट भूखा हो गया। भूखा मतलब ये तो हम जाते कि भूखा ना हो के उनको भूखा हो गया सब कुछ। तो राम के પછી રામના ફોને ચાલુ જ હતો ત્યારે તો કે રામ કઈ કઈ નહીં હિન્દીમાં કે ભૂખા ન સિરિયસલી મારું હિન્દી ના તો જેઠાલાલ જેવું થતું, અડધું ગુજરાતી અડધું હિન્દી। એ કે ચૂરા હો ગયા उसका ખાખરા બને એટલું એન્જોય કરાવતી રહીશ તમને બધાને તમારા બ્લોગમાં બી કન્ટિન્યુ। અરે આ કેમ મને લાગે બ્લુ બ્લુ લાગે છે કે નહીં? અરે લેન્સ નહીં વાવ શાઇન આવે છે। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું એકદમ મજામાં છું। મતલબ સવારમાં બદામ મતલબ સોરી બનાના શેક। તો ચાલો એમાં એવું હતું, હું હજી જસ્ટ ઉઠી હતી જ તો મસલ છે ને એને બનાવી નાખ્યું, પોતા માટે બનાવતી હતી તો મારા માટે બનાવ્યું કે જલ્દી તું પી આવ, બ્લેક થઈ જાય એટલે પછી જો ઉઠીને બનાના શેક પીવું છું। અને પછી વિચાર છે દહીં ને ઓલી રોટલી પડી છે ને એ વઘારવી જ। એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જઈને પેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો। એન્ડ આવો નવો अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ। પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો। ઓકે તો ચાલો તમે બધા પણ પીવા। અને આજ કઈ બાજુ પ્લાન જાય મને નથી ખબર, આગળ આગળ બતાવતી રહીશ તમને બધાને। સો ચાલો હજી મારે નાવું જ, પછી ધૂપ દીવા કરવા, ભગવાનને યાદ કરવા છે, એવું બધું કરીશ ત્યાં મારે બપોર તો થઈ જ જશે ઓલરેડી। ને પછી ડેઈલીનું જમવાનું તમારે તમને ક્યાં બતાવવું કે ડેઈલી જો આ બતાવું, તમે પણ બોરિંગ થઈ જાઓ કે એક ને એક બતાવે છે। તો હું બહાર જઈશ ને ત્યારે તમને બધાને બતાવીશ। ઓકે તો ચાલો। તો હું છે ને ઇન્ડિયાથી લઈ આવી હતી અને પાપડી કે શું કહેવાય કે કહેવાય દહીં સાથે, જો તને સવાર નાસ્તો થાય તો ચાલો નાસ્તો કરી લો ફટાફટ। A few moments later. ફાઇનલી મેં નાસ્તો કરી રેડી થઈ ગઈ છું અત્યારે। ને અત્યારે હું ક્યાં જવાનું છે નહીં કહું, ત્યાંનું પ્લેસ કંઈક અલગ જ છે જે તમને મોલથી બધાથી અલગ જોવા મળશે। તો અત્યારે હું ત્યાં જાઉં અને નીચે આવી ગઈ છે મારી ફ્રેન્ડ, હું તમને મળાવું। ચાલો નીચે જઈને જલ્દીથી, ચાલો લેટ્સ ગો। તો એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ને, હું આ બિલ્ડિંગમાંથી નીકળીને ત્યાં ઊભી છે ત્યારે મને લાગ્યું એવું। ફાઇનલી જો મારી ફ્રેન્ડ્સ આવી ગઈ છે, હાલ અહીંયા જોબ કરે બરડુભાઈમાં, ને મારા વિડીયોઝ જોતી હતી ને તમારા બેનો કોન્ટેક્ટ થયો અને હવે તો બેસ્ટ ફ્રેન્ડ જેવું બની ગયું છે। અત્યારે અમે સાથે જઈએ જ, કઈ જગ્યાએ આપણે જઈએ છીએ JBR બીચ, હા તો ત્યાં જઈએ। અને અત્યારે અમે બરજુમન મેટ્રો સ્ટેશનમાં આવી ગયા કેમ કે ત્યાંથી અમે જઈશું। તો મારા વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો, આગળ પણ તમને બધાને બતાવતી રહીશ નવું નવું। તો અત્યારે અમે આવી ગયા છે બરજુમન મેટ્રો સ્ટેશન, અહીંયા બહાર કાફે છે। તો અત્યારે આ મશીનનું કહું મને હસવા, ઘણા લોકો હસે છે મારા મશીનને, હસવાનું નહીં। તો અત્યારે હે ને મારે રિચાર્જ કરવાનું છે નોવેલ કાર્ડમાં। સો ચાલો येलो का टॉप अप, यस हाँ सीधी कर नोट। पैसा ही पैसा होगा। ये हो गया हमारा रिचार्ज डन।
અત્યારે અમે જે પેલા ગઈ હતી ને લાસ્ટ ફ્લોર મતલબ લાસ્ટ કેબિન જે વુમન માટેની છે ઓનલી ગર્લ્સ માટેની તો અત્યારે ઓન નેહલ પણ એમાં જ છે અને પાછળ જોવાની બહુ મસ્ત વ્યૂ દેખાય તમે બધા આપણા કેચઅપ કરીને બતાવો બધા જોજો નહીં? ને હજી એક આવવાની હતી પૂજા પણ એને જોબ ઉપર જવાનું હતું એન્ડ રજા લઈ એમ નથી પછી અમે બે જ જઈએ છીએ બને એટલું એન્જોય કરાવતી રહીશ તમને બધા તમારા બ્લોગમાં બી કન્ટિન્યુ અને કેમ મને લાગે બ્લુ બ્લુ લાગે છે કે નહીં લેન્સ નહીં કે વાવ શાઇન આવે છે. વાવ અહીંયાથી તેમ જોઈએ ને કે બિલ્ડિંગ્સ તો ઓનલી દુબઈમાં જ Next station is Financial Center. ફાઇનાન્શિયલી ફાઇનાન્શિયલ સેન્ટર. સેન્ટર Right-hand side. બહુ અલગ અલગ જોવા નામ જેવો છે હોટેલ. કોણ सी હોટલ है 5 સ્ટાર है ना. અચ્છા वो ચાલો તમને બધાને બતાવું તમારે એમ ચાલુ કરી દેવો પડે કેમેરો સાચી વાત છે તું બોલે મસ્તનો જો મેં ગોલ્ડ વાળી જે ઓલી બતાવી હતી ને જે 5 સ્ટાર હોટલ જે મોટી મોટી હતી ત્યાં બધા મોટા મોટા સેલિબ્રિટીઓ આવે તો એ હોટલમાં જ શ્રીદેવીની જ્યાં ડેથ થઈ હતી ને એ હોટલ હતી المحطة الأخيرة لهذا બ્લેક બ્લેક આવી ગયું ચાલો જવા દે પહેલા હું અહીંથી જોવાની વાવ એટલે કે કઈ જગ્યાએ આવી ગઈ છે અત્યારે જોવાની મસ્ત વ્યૂ આવે. આ હજુ લાસ્ટ યર જ બની બિલ્ડિંગ એક વર્ષમાં બની ગઈ. હા હા હજી કામ ચાલુ જ લાગે એનું. આજુબાજુમાં બને એની. Business Bay. ને હું અત્યારે બીચમાં જાઉં ને તો ઉડીને આવું બધું કર્યું રામવારે મેં કોલમાં વાત કરી અત્યારે તો કલાક એક એના વાત થઈ પછી આ નીચે ઊભી હતી ફટાફટ પછી નીચે આવી ને કે તું કે બીચમાં જા તો આવું ઓડીને પહેરી અત્યારે ગુજરાતથી આવું બધું લેવી ને તો અત્યારે આવું જ પહેરીશ તો ઇગ્નોર કરજો જો કે મેં એને કીધું હતું કે બીચ ઉપર જવાનું છે કાળા કપડાં પહેરજે. એને કીધું કે મારે શું કરવું હું આવું જ લઈને આવી પછી અહીં આવીને કંઈક નવી નવી શોપિંગ કરીશ ને તો બધાને બતાવે કે કેવા પહેરીશ ત્યાં શું છે બીચ પર अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ત્યાં તો જઈએ તો તમને બતાવું. ઓકે ત્યાં યોટ ને એવું બધું છે. હા હા પેલું સ્કાય ડાઇવિંગ કરતા હોઈએ છે. અચ્છા પછી પેલું પ્લેન માંથી પણ સ્કાય ડાઇવિંગ કરે એ બી છે. રોલર વાહ તો આજે મજા જ આવી જવાની છે તો જોતા રહેજો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી કેમ કે આજે બહુ મજા આવી Right-hand side. ના આપણા સાથે આપણે જાય ને ફરવા તો કંઈક અલગ જ મજા હોય હું જાઉં બધા સાથે જાઉં મને આપણા વારે મજા આવે ને એટલે ક્યાંય ન મજા આવે સિરિયસલી હા રાજુ આવે પછી તું આવે હું ઓલી જાઉં મારી ફ્રેન્ડ સાથે પછી થોડીક કલ્ચર ચેન્જ થઈ જાય ને વાત બી કલ્ચર ચેન્જ થઈ જાય ને હિન્દી એટલે હિન્દી જ બોલવાનું ને મારું હિન્દી તો થોડુંક જેઠાલાલ જેવું હિન્દી થાય કારણ ગુજરાતી આવી છે કારણ હિન્દી આવી છે એકદમ કેવું છે એ લોકો અમારા બાજુમાં રહે ને તો એ મુંબઈ સાઈડના છે તો એને હે ને ઇન્ડિયાથી ઓલા ખાખરા નો આવે આપણે ઓલા હા એ મગાવ્યા હા ગુજરાતી ખાખરા તો એ મગાવ્યા ને તો પછી ઓલી આ બધી રૂમમાં દેવા આવી ખાખરા હતી કાલે તો હું લઈ આવી તો હું ઇન્ડિયાથી લઈ આવી ને તો ઓલો જે નાનો ઠેલો આવે ને તો એમાં લઈને આવે ને તો એ બધા બહુ ફેંકવો હોય ને ઓલામાં એરપોર્ટ પર તો ભૂકો થઈ ગયો તો હું એને એમ કહેતી હતી કે मैं भी ले आई थी वहां से इंडिया से ये सब बट भूखा हो गया
भूखा मतलब ये तो हम जाते कि भूखा ना हो के उनको भूखा हो गया सब कुछ तो राम के પછી રામના ફોન ચાલુ જ હતો ત્યારે તો કે રામ કઈ કઈ નહીં હિન્દીમાં કે ભૂખા ન સિરિયસલી મારું હિન્દી ના તો જેઠાલાલ જેવું થતું અડધું ગુજરાતી અડધું હિન્દી કે ચૂરા हो गया उसका ખાખરા का सब તો એ અડધું નાસ્તો પડ્યો હું ભણે લેવી હતી ઇન્ડિયા જો આપણે બિઝનેસ पे हो गए હે बिजनेस पे अच्छे तो डाउनटाउन मतलब के बुर्ज खलीफा आए हैं ચર્ચ जो બધું વોટરમાં मतलब કે ડિઝાઇન એટલે કેવી પડે આ બધું જ પાણીમાં બનાવેલ છે मतलब કે અહીંયા જમીન હોતી જ નહીં પેલા ટાપુ બનાવ્યું એના ઉપર બધી બિલ્ડિંગ બનાવી મોટામાં મોટી હોટલ છે આપણી પહેલાની આ પહેલાની છે પહેલાની રોયલ આ પહેલાની હોટલ છે ને આ બધી નવી બની આ તો હજી કામ ચાલુ છે જો આ બિલ્ડિંગ મતલબ અહીંયા સ્પોર્ટ્સ માટે જો એક મેટ્રો જાય છે ને એક મેટ્રો મતલબ આનો કોઈ ડ્રાઈવર જ ન હોય એમને મશીન ઉપર ચાલે ઓટોમેશન કોઈ બેઠું જ ન હોય આગળ ના ઓટોમેશન જ ચાલે એ પહેલા મેન્યુઅલી ચાલુ કરી હતી જ્યારે વરસાદ હતો ને હા હા ત્યારે વરસાદ થાય અચ્છા અહીંયાથી જ ચાલુ થાય આમાં જ છે એનું અંદર હા તો હું તો એક દી વિચાર કરતી હતી કે હાલો મેં બસમાં મેટ્રો બસ હોય લોકલ બસ તો એમાં હું ગઈ હતી ને તો ત્યાં તો એક ડ્રાઈવર હતો એમાં કંડક્ટરને કઈ જરૂર ન પડે આપણે મેટ્રો કાઢવું એટલે ટેપ કરી દેવાનું તો હું આ મેટ્રો ટ્રેન કઈ રીતે ચાલતી હશે ભાઈ એ ઓટોમેટિક સિસ્ટમ છે મતલબ કે આપણે કમ્પ્યુટરાઇઝ જ ચાલુ બહુ ડિજિટલ દુનિયા કરી દીધું છે તો એ મારે સારું કે મહિનાથી મેં કેટલું ગચપ કરી દીધું મહિનોથી થઈ જાય ને હાઈવે નહીં થાય કેટલી તારીખે? 1મી તારીખે આવે થઈ ગયો આજે એક મહિનો કમ્પ્લીટ નહીં 1 મહિનો થઈ જશે આ બાજુ બધા વિલા છે ઝાડવા વિલા પ્રોપર્ટી બધું અહીંયા જ કરી દીધું ને દુબઈમાં અહીંયા ગાડીઓના શોરૂમ બધા છે આ બાજુ ઇક્વિટી મેટ્રો સ્ટેશન ફાઇનલી અત્યારે મેં પહોંચી ગયા છે મેટ્રો ટ્રેનમાંથી નીકળી ગયા મેટ્રો ટ્રેનમાં તો કેટલી 30 મિનિટ જેવી વાર લાગી હશે પણ અમે બે વાતો કરતી કરતી આવી ને તો મને કાંઈ ખબર જ ન પડી 30 મિનિટ કેમ ગઈ તો અત્યારે અમે આવ્યા છે DMCC ચાલો અહીંયા પર બતાવો અહીંયા તો બધા ભોળિયા જ છે તો અત્યારે એક્ઝિટ નંબર 3 થી આપણે નીકળી ગયા છે બહાર હવે આ બાજુથી અહીંયાથી કેટલું દૂર થાય કેટલું બહાર નીકળી ગયા ને અહીંથી હે ને કદાચ 10 થી 15 મિનિટ જેટલું હાલવાનું થશે જ્યાં બીચ છે ત્યાં એક્સપ્લોર તો હું ત્યાં જઈને જ કરી શકે કારણ કે મેં પણ કંઈ જોયું નથી હજી તમે બોલશો બેન કાંઈ ના ના શું બોલવાનું ચાલો એ તો ત્યાં જઈને જ આપણે વાતો કરશું વાહ વાહ એરિયો તો જો કેટલો મસ્ત છે આ બધું જોઈને તો આપણને યુકે ભૂલાવી દે સાચી વાત છે દુબઈ જેટલી મજા નથી ક્યાંય હા એન્જોય વાત અહીંયા રેસ્ટોરન્ટ છે ને બહુ એટલે બહુ મસ્ત છે અહીંયા જો સ્કાય ડ્રાઇવિંગ થાય પછી અહીંયા બોટનું ઓલું શું કહેવાય એ પણ છે શું યોટ યોટ હા યોટ એ બધું છે અહીંયા ચાલો આગળ આગળ બતાવો હજી તો રસ્તામાં જ છે વચ્ચે પી ગયા
મને સિરિયસલી મને બહુ મજા આવે એટલે કે હે ને આપણે માણસાઈ જોઈએ ને તો અહીંયા છે ને ફોટા પાડતા હોય ને કોઈ આમ જ ફોટા પાડતી તો બે ફોટા પાડતી હતી ને તો કોઈ પણ ત્યાંથી નીકળે ને તો એ ઊભી જાય અને ગાતા ન નીકળે ને તો સોરી બોલે મજા આવે એમ થાય કે માણસાઈ કેટલી છે આ લોકો નહીં અહીંયા ફોરેનર લોકો બધા જ બહુ સારા હોય. ફોરેનર લોકો આમ તો સારા હોય દિલના આ એરિયો છે આખો ફોરેનર અચ્છા આ એરિયો જ આખો ફોરેનર એટલે તો હું અહીંયા આવી રીતે પણ બધા એમ થાય કે ફોરેનર્સ બધા કેમ રહેતા હોય એવું લાગે બધું અહીં આ ટ્રેન આઈ લાઈક આ છે ને નેચર એટલાન્ટિસમાં લઈ જાય હા અહીંની આ બસ છે ટ્રેન ટ્રેન પેલી એટલાન્ટિસ હોટલ છે ને તો દરિયામાં એમાં લઈ જાય છે. અચ્છા દરિયામાં જ લઈ જાય જોવા હા. ને મરીના કે ઈ બધા એ અહીંયા છે હા મરીના આપણે હોટેલ જ્યાં છે મરીના મોલ છે. અચ્છા હા મરીના મોલ છે ને એ પણ એ પાસે જ છે પણ ત્યાં પછી ક્યારેક આવશું કેમ કે ત્યાંથી એમ તો દૂર થાય મેં જોયું એમ તો કેટલું દૂર થતું હોય છે ત્યાંથી 30-35 મિનિટ તો થયું કેમ કે લાસ્ટ લોકેશન મને આ લાગ્યું કેમ કે બુર્જ ખલીફા સુધી હું આવી બુર્જ ખલીફાથી નહીં પછી આ લોકેશન આવે થોડું એટલે દૂર છે એટલે પછી ક્યારેક આવશું કેમ કે સાંજ પડી જાય પછી બીચે તો પહોંચાય નથી અમે અહીંનું કંઈક જોઈએ ને તો કંઈક અલગ જ લાગે બધું લોકેશન આ લોકેશનમાં રહ્યા જેવું છે નહીં રેન્ટ એટલું હશે જો અમે હેલાવીએ તો પાછળ જો આ કાર કેટલી ધીમે ધીમે હાલે નહીં પાવો મારે કે નહીં એમ કંઈક અમે સ્પીડમાં જાવ તમે સાઈડ માર્યો એમ નહીં કંઈ ધીમે ધીમે હેલાવશે પાછળ જો ચા એવું છે ચાલો તો હવે ત્યાં જઈને બતાવું અમારી બેન તો વાતું ખૂટતી જ નથી કેટલી વાતું કરીએ આ મોલમાં જતા હોય મોલમાં જવું પેલા અહીંયા કંઈક નાસ્તો લેતો જઈને શું લેવું ચાલો ચાલો આઈનો મોલ પણ તમને બધાને બતાવું ક્રિસમસ હા ફ્રૂટ્સ લઈ લો અહીંયા ફ્રૂટ્સના જો આ બધા પેકિંગ હોય અહીંયા કેટલું છે એનું રેન્ટ હે 22 દિરહમ મતલબ કિલોના કેળા તો છે 22 દિરહમ કિલોના સીતાફળ તો આપણે મેઇન એરિયામાં છીએ અહીંયા કેટલું એક્સપેન્સિવ છે ત્યાં આપણે જે આપણા એરિયામાં જે ચિપ્સ ને મળે જોઈ લે એની પ્રાઇસ જો ને એની પ્રાઇસ જો એક્સપેન્સિવ છે ને અહીંયા મેઇન એરિયો અચ્છા ક્રિસમસ ને અહીંયા બહુ એટલે બહુ જ્યાં જવું ને ક્રિસમસનું એટલું મસ્ત ડેકોરેટ કરેલ છે ચાલ આવો એમ ત્યાં સ્ટાઈલ લઈ લીધું હા ચાલો કાંઈ ન લીધું અમે કાંઈ જ નહીં તો અમે આટો મારીને આવતા રહ્યા પાછા હું જસ્ટ આપણે મોલમાં આટો જ મારવા જવાનો હમ જસ્ટ વિડીયો ही बनाते हैं यहाँ पे હવે અહીંયાથી મસ્તીની ગાડી જોવાની કાર તો તમે જોશો ને તો એકથી એક ચડ્યા હતા મારામાં કેટલાકના નામ લેવા એટલે કે બધી કાર એવડી છે આનું કીધી હતી ને અહીંયા બધા સેલિબ્રિટી તો અત્યારે અમે અહીંયાથી જાશું તો ફાઇનલી અમે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જોઈને યાદ આવે કેમ કે આ જે મેં જોયું હતું સરોજ જોશીના બ્લોગમાં સૌથી અત્યારે તો બંધ છે બટ ત્યારે ચાલુ હોય છે આઈ થિંક તો એ હે ને મેં ત્યાં ટોપ ઉપર પહોંચે ને ત્યાંથી આખે આખું દુબઈ દેખાય દુબઈની બધી બિલ્ડિંગ આખું તો અત્યારે તો બંધ છે અત્યારે કંઈ નહીં દેખાય ને કોઈ બ્લોગર પણ નથી દેખાતા જસ્ટ હું એક જ બ્લોગર પણ દેખાઉં છું એ બધા મારા સામું જોવા જઈ મને દેખાય તો ચાલો
હવે તમે બધાને બતાવો. અહીંયા આપણે ચોપાટી, અહીંયા આને કહેવાય ડીએમસી છે, શું કીધું તું? JBR બીચ. JBR બીચ. JBR બીચ કહેવાનું આવે છે. અને હું તો શૂઝ ને પહેરીને આવી, મસ્ત રૂપાળી રેડી થઈને આવી. અહીંયા કોઈ મારા જેવું દેખાતું નથી, પણ ઠંડીને આવી. આણે કીધું કે ત્યાં ઠંડી લાગશે સાંજે, તો હું લાવ ને, તો હું ત્યારે આજ પહેરી લઉં. ચાલો હવે અહીંયા થોડા ઘણા ફોટો શૂટ કરીશ અને તમને બધાને અહીંનું વ્યૂ બતાવીશ અને જે કહેવાનું છે એ પણ કહીશ. જો વ્લોગ મોટો થશે તો મને એમ લાગશે તો 2 પાર્ટ કરવા પણ પડશે, કેમ કે બહુ એટલે બહુ મોટું થઈ જશે વ્લોગ. મેં જોયું ત્યાં સુધી. ચાલો. વાવ, નાઇસ ફિલ્મ્સ. અહીંયા બધા કેવા જતા હોય. અત્યારે છે ને ઓલું સ્કાય ડ્રાઇવિંગ કહે ને એ બંધ છે, બાકી અહીંથી દેખાડત તમને બધાને. જો નેહાલ તો કહેતી હતી કે પહેલાં ચાલુ હતું, હવે જ બંધ થયું, તો ત્યારે બતાવો. બહુ મસ્ત લોકેશન છે ગાઈસ અહીંયા. તમે આવો એટલે અહીંયા તો આવજો જ, દુબઈમાં આવો તો. જો વાહ, શું કે હું ભૂલી જાઉં. આ હે ને કેચ કરે છે, આ નાખે ને, આ હું ગોતે ये ओ दरिया ओ दरिया ओ મસ્ત છે આઈનું વ્યૂ. જવાનું મન નથી થતું ને. ને હવે ને બિલ્ડિંગ પણ બહુ મોટી મોટી છે, આમ ફરતે મોટી મોટી બિલ્ડિંગ છે. કોઈ હોટલ છે, મતલબ રેસ્ટોરન્ટ જ છે ને બધા સાઈડ મોસ્ટ. બધામાં બધું જ હોય. હા, ક્લબ, હોટલ, રેસ્ટોરન્ટ. ઓલી બાજુ પણ એક છે બધું રેસ્ટોરન્ટ. પછી છે ને અમે છે એમાં એવું હતું, અમે ત્યાંથી છે મેટ્રો સ્ટેશનથી કેટલું એમ તો હાલવાનું થાય, કેટલું થતું હોય છે આપણે એમ તો 15-20 મિનિટ તો ફિક્સ ને, 15-20 મિનિટ. ક્યાંથી આ વાળ આવી ખબર નથી પડતી. હા બસ, તો 15 થી 20 મિનિટ જેટલું તો થઈ જ ગયું હશે ત્યાંથી હાલીને આવ્યા. તો કંઈ ખબર જ ના પડી કે ત્યાંથી કેમ, એટલે આપણે ગમે એટલું હાલીએ ને તેમ ન ખબર પડે કે કેટલું અંતર આપણે કાપ્યું એમ. હાલવાનું આપણે બિલ્ડિંગ જોતા જઈએ ને હાલતા જઈએ ને ખબર ના પડે ને, એના જેવું થાય. બીજું અહીંની ખાસિયત શું છે તું કે? હવે બિલ્ડિંગ તો છે જ દુબઈમાં, બિલ્ડિંગ તો અહીંની મેન ખાસિયત બિલ્ડિંગની જ છે. ને બીજું તો અહીંના આપણે કબૂતરા હોય અને પક્ષીને તો શું કહેવાતું હોય કે ખબર નથી, બટ અહીંયા જે દે ને તે કેવા કેચ કરી લે, આમ ઉડાડે તો કેચ કરી લે. એમ જોતી હતી ક્યારે. ને હવે તો રાત થઈ ગઈ ને તો મસ્ત મસ્ત લાઇટિંગ પણ થાય, એટલે જો અહીંયા આવીશું તો અમને તમે બધાને બતાવીશ જ. પણ લાઇટિંગ થાય એટલે કંઈક અલગ જ મજા આવે નહીં રાતના. મને એમ થાય કે દિવસના નહીં, રાતના જ દુબઈનો દિવસ થાય ને એવું લાગે દુબઈ. ચાલો હવે અમે થોડી વાર બેસીશું, વાતો કરશું ને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. હું તો એન્જોય કરું, તમે પણ એન્જોય કરજો આ વિડીયોને જોઈને. બીજું શું કહું, ને જો કેટલા મસ્ત મસ્ત ફોટો પાડે છે બધા. મતલબ પ્રાઇવેટ જે હોય ને હોટલ ને એ બધાનું હોય. અચ્છા, તો ત્યાં એ જે હોટલમાં રોકાણે એ લોકોને જ અલાઉડ હોય, લોકલ પબ્લિક બધા જ ના જઈ શકે. હા હા, જો તો કેટલી સ્પીડમાં જાય છે. વાહ. આપણે એ બાજુ ન ગયું ને, પાસેથી લે બાકી પાછું જાય છે. ચેન્જ કરે. બાળકો માટેની પણ બહુ મસ્ત મસ્ત રાઇડિંગ છે જે એ લોકો કરી શકે. મોટા માટે પણ છે? યસ. નાના પોતાની અંદર કરી છે. ઓહો, તો ચાલો આપણે જઈએ.
આવતી રહે તો બ્લોગમાં ડાયરેક્ટ આવી જાય. વાવ એવું મેં શૂઝ પહેર્યા એટલે હું ને નહીં જાઉં. તુજી નજીક છે ને હે છે અહીંયા ક્યાં બતાવો શંખ તો નથી ને જો પાણી અહીંયા સુધી આવી ગયું બટ અનફોર્ચ્યુનેટલી હું શૂઝ પહેરીને આવી અંદર નહીં જાઉં. મળ્યા છે કલર વાળા જો વાહ ઓરેન્જ આ બહુ મસ્ત છે. કેટલું મસ્ત મળ્યું ગાઈસ. હું અહીંયા આવી ને પહેલા જ હું ગઈ હતી પોરબંદર ચોપાટી ત્યારે બહુ એટલે બહુ મસ્ત સંખ્યા કર્યા હતા. અહીંયા કલર ના મળે છે યલો પિંક એવા બધા મળે અહીંયા. Full in enjoy yourself. તમે પણ એન્જોય કરતા રહેજો મારા બ્લોગ. એન્ડ શું બોલું હવે પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. એન્ડ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. શિવ ટેક કેર. જય માતાજી. આજ તો મને બહુ એટલે બહુ મજા આવી. આ ડે બહુ યાદ રાખીશ. થેન્ક યુ નેહા.